આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ અકોટા સ્થિત સયાજી નગર ગૃહમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત સમારોહમાં હાજર રહ્યા હતા અને તેઓએ 353.64 કરોડના 36 વિકાસ કામોનું લોકાર્પણ અને ₹262.91 કરોડના ખર્ચથી નિર્માણ થનારા જનસુવિધાના 41 કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ વિકાસ કામોમાં સૌથી વધુ ₹176 કરોડના ડ્રેનેજના કામોનું લોકાર્પણ તેમજ 143.71 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે બાદ તેઓએ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના દ્વિતીય પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી। ગોધરાની લેબર કોર્ટમાં ડાયસ પર ચડી જજને લાંચ આપવાનો પ્રયાસ કરનાર આરોપીને એસીબીના હવાલે કરવામાં આવ્યો છે। ગોધરાની મજૂર અદાલતમાં જજ એચ.એ. મકા રોજમદાર અંગેના કેસની સુનાવણી કરતા હતા। તે દરમિયાન ડાયસ પર બેઠેલા જજને પોતાની તરફે ચુકાદો આપવા માટે અરજદારે ₹35,000નું કવર આપવાનો પ્રયાસ કર્યો હતો। કવરમાં શું છે તેવું જજે પૂછતા અરજદારે કહ્યું હતું કે કવરમાં રોજમદાર તરીકે છૂટા કરાયા તેની વિગતો અને ₹35,000 છે। જેથી આ સાંભળીને જજે અરજદાર બાપુભાઈ સોલંકીને એસીબીના હવાલે કર્યો હતો। ગુજરાતમાં જીએએસ કેડરના 37 અધિકારીઓની સામૂહિક બદલીના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે। આ બદલીને લઈને વહીવટી વિભાગે નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી હતી। જેમાં એસ.એન. મલેકની બદલી જોઈન્ટ કમિશનર ટેકનિકલ એજ્યુકેશન કમિશનરની કચેરી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે અને ડીપી મહેશ્વરીને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે।